સંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપવા માટે ભગવાને કપિલ અવતાર લીધો છે. માને જ્ઞાન આપ્યું, માને નહીં આખા જગતને. સંખ્ય ગીતા, કપિલ ગીતા એક છે, કપિલ ભગવાનનું સંખ્ય સૂક્ષ્મ જ્ઞાન બહુ બહુ સરસ છે. એના ઉપર 3 દી કથા થાય એવું છે. સંખ્યોપનિષદ સૂક્ષ્મ જ્ઞાન, બહુ સૂક્ષ્મ જ્ઞાન. અમુક જ્ઞાન છે ને બહુ સૂક્ષ્મ હોય, પછી લાઇટ ન થાય. લાઇટ થાય ને એના માટે એને આપણે વિસ્તાર કરવો પડે, એને વિસ્તારથી કરવું પડે. એટલે આપણે વ્યાસે વિસ્તાર કર્યો એટલે એને વ્યાસ કહેવામાં આવે છે. મૂળ સાંખ્ય સૂક્ષ્મ. 4 શ્લોક ભાગવતના હતા પેલા. કેટલા હતા? ભાગવતના મૂળ 4 જ શ્લોક હતા. એ સાંખ્ય જ્ઞાન. ઈ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા વેદવ્યાસ. આવડ એટલે વિશાળ શાસ્ત્ર, એનો વિસ્તાર કર્યો. નમોસ્તુ વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લારવિંદમ યતપાત્ર નેત્રમ એન ત્વયા ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. નમોસ્તુ વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લારવિંદમ યતપાત્ર નેત્રમ. વિસ્તાર કરે. વ્યાસનો અર્થ થાય વિસ્તાર. નહીતર 4 જ શ્લોક હતા. ભગવાને બ્રહ્માજીને 4 શ્લોક આપ્યા હતા ભાગવતના, એમાંથી 18,000 શ્લોક. એ સૂક્ષ્મ જ્ઞાન છે. સૂક્ષ્મ જ્ઞાન કોને કહેવાય? જલ સે પતલા કૌન હૈ, कौन भूमि से भारी, कौन अगन से तेज है, कौन काजल से काली, जल से पतला कौन है, कौन भूमि से भारी. सूक्ष्म ज्ञान. जल से पतला कौन है? पानी थी पातળું કોણ? કોણ ભૂમિ से भारी? આ ભૂમિ થી વધારે ભાર કોનો? અગ્નિ થી તેજ કોણ? આપણે એમ કહીએ તેજમાં તેજ અગ્નિ, પણ અગ્નિ થી તેજ કોણ? કાજલ થી પણ કાળું કોણ? સૂક્ષ્મ જ્ઞાન નો જવાબ આપ્યો છે. जल से पतला ज्ञान है, पाप भूमि से भारी, क्रोध अगन से तेज है, और कलंक काजल से काली. क्रोध अगन से तेज है और कलंक काजल से काली. जल से पतला ज्ञान. પાણી થી પણ પાતળું જો હોય તો જ્ઞાન છે. બહુ સૂક્ષ્મ એને જ્ઞાન કીધું છે. બહુ સૂક્ષ્મ. પાપ ભૂમિ છે ભારી. આ પૃથ્વીથી ભારી કોણ? પાપ. આ પૃથ્વી પર કરોડોની વસ્તી થાય, વજન ન લાગે. પાપ થાય તો વજન લાગે. પાપ ભૂમિ છે. ક્રોધ અગન છે તેજ હે. અગ્નિથી પણ તેજ હોય ને તો ગુસ્સો છે, ક્રોધ છે. અને કલંક કાજલ છે કાળી.